સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। સાબરકાંઠામાં હિંમતપુર, ચોપલા, ચાંદરણી, ગામભોઈમાં મેઘમહેરના અહેવાલ। ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે। ભારે ગરમી બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો સાબરકાંઠામાં વરસાદના અહેવાલ। રાતથી જ ગરમીવાળું વાતાવરણ હતું અને અચાનક વરસાદ ખાબક્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ ખુશનુમા અને ઠંડુગાર બની ગયું। વહેલી સવારે સાબરકાંઠામાં હવે વરસાદી વાતાવરણ સર્જાયું છે। રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડતા ખેડૂતોના પાકને પણ નવું જીવન મળ્યું છે। સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ વરસાદ છે। હિંમતપુર, ચોપલા, ચાંદરણી, ગામભોઈ અને હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। જામનગરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખાસ તો જોડિયા તાલુકાની વાત કરીએ તો જોડિયા તાલુકામાં સારો વરસાદ પડ્યો છે। અહીંયા જોડિયા તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો। વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી છે। ખેડૂતોના જે ખેતરો છે પાણીથી તરબોળ બની ગયા છે। કુન્નડ, લીંબુડા, જોડિયા સહિતના જે ગામો છે ત્યાં સારો વરસાદ થયો છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। ઘણા સમયથી ખેડૂતો આવા સારા વરસાદની રાહ જોતા હતા, ત્યારે આ વરસાદથી તેમના ખેતી પાકને પણ ફાયદો થશે। મહારાષ્ટ્રમાં મુશળધાર આફત વરસી છે। અહીંયા વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે। મુંબઈના થાણે, અંધેરી સહિતના જે વિસ્તારો છે ત્યાંથી આ તસવીરો આવી રહી છે। અહીંયા જળબંબાકારની સ્થિતિ છે। થાણે, ભિવંડી અને વસઈ વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તસવીરોમાં તમે જોઈ શકો છો વાહન ચાલકો કઈ રીતે નીકળી રહ્યા છે અને કેવી મુશ્કેલી છે। ભારે વરસાદને લીધે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભિવંડીમાં રસ્તાના કામો અધૂરા છે અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો। આ તસવીરો તમે જુઓ, કેટલું પાણી ભરાયેલું છે અને કઈ રીતે હવે વાહનો અહીંથી પસાર થાય। ટ્રક હોય, બસ હોય કે પછી પ્રાઇવેટ વાહનો 2 થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા। બીજી તરફ વરસાદ વચ્ચે આજે બપોરે 2 વાગે હાઈ ટાઈડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા ખૂબ વધી છે। મુંબઈથી આ તસવીરો તમે જોઈ શકો છો। મુંબઈ અને થાણેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે, જેથી વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। અહીંયા સતત 3 થી 4 દિવસ સતત વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે। વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે। અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાય છે અને તેના કારણે લોકોને પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યો છે, કારણ કે તેઓ રોજિંદા સવારે અને સાંજે આવન જવર કરતા હોય છે અને ખાસ હવે બસો અને ટ્રકો છે તો તેમની અવર જવરને પણ અહીંયા અસર દેખાઈ રહી છે। તમે જોઈ શકો છો કે રસ્તાઓમાં જે લોકો ચાલીને જઈ રહ્યા છે, રાહદારીઓ છે, તેમને પણ અત્યારે ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મીરમલ્લા ગુરીદ્રામન વિસ્તારમાં અચાનક ભારે વાદળ ફાટવાની ઘટના બની। સરકારી પ્રાથમિક શાળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો। વાદળ ફાટતા જ પહાડી વિસ્તારમાંથી ધસમસતો પૂરનો પ્રવાહ શાળા પરિસરમાં ઘૂસી ગયો, જેના કારણે સમગ્ર મેદાન અને વર્ગખંડોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। આ આકસ્મિક પૂરને લીધે શાળાની શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો। જોકે શાળાના શિક્ષકોની સમયસૂચકતાને કારણે તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। તો જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોથી તસવીર આવી રહી છે। આ તસવીર જુઓ, સતત વરસાદ વચ્ચે રિયાસી સ્થિત સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી ચિનાબ નદીમાં જઈ રહ્યું છે, જેથી ચિનાબ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નદીના પ્રવાહમાં નોંધપાત્ર તીવ્રતા આવી છે, જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે। નદીના કિનારે થતી અવરજવર પર નજર રખાઈ રહી છે। અનેક સ્થળોએ પોલીસ તૈનાત છે। લોકોને નદીની નજીક ન જવા અને અત્યંત સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે। જો હવામાનની સ્થિતિ આવી જ રહેશે તો નદીના પ્રવાહમાં વધુ ફેરફાર આવી શકે છે। હાલમાં વહીવટી સ્તરે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ડોડાના ભલેસા વિસ્તારમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તમે તસવીરોમાં જોઈ શકો છો પાણીનો ધસમસતો પ્રવાહ। પાણી અને કાટમાળના પ્રવાહને કારણે થથરી
કિલોથાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક સ્થળોએ બંધ થઈ ગયો. સતત વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું. અધિકારીઓએ લોકોને હવામાન સુધરવા સુધી ઘરની અંદર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને પૂરગ્રસ્ત વિસ્તારો અને વહેતા નાળાઓથી દૂર રહેવાની સલાહ આપી. વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરવા અને સત્તાવાર સલાહનું પાલન કરવા વિનંતી કરી છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લા અને તેની આસપાસના અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીંયા વાદળ ફાટવાની બે ઘટનાઓને કારણે કલાલગીસર, ધારવારી અને ચીલીબાલા નાલાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે અચાનક પૂર અને કાટમાળના કારણે આ વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રહેવાસીઓને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મંડલામાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સુભાષ રોડ, સરાફા અને રેડક્રોસની સામેનો વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો. વરસાદી પાણીના તેજ પ્રવાહને કારણે રસ્તાની બાજુએ શાકભાજી વેચનારાઓની સામગ્રી પણ તણાઈ ગઈ. રસ્તા પર પાર્ક કરેલા બાઇક અને બેરિકેડ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. સુભાષ રોડમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ. પદયાત્રીઓ અને વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વરસાદના પ્રથમ ભારે ઝાપટાએ જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલ ઉભા કર્યા છે. નર્મદામાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 39,315 ક્યુસેક પાણીની આવક છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની આવક વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.17 મીટર છે. ડેમના CHPHના તમામ પાવર હાઉસ ચાલુ છે. પાવર હાઉસ ચાલુ થતા વીજળી ઉત્પાદનમાં પણ વધારો થયો છે. કચ્છના અંજાર બાયપાસ નજીક એક કાર નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇન સાથે અથડાતા તેમાં મોટું ભંગાણ પડી ગયું. તસવીરોમાં તમે જોઈ શકો છો. પાણીના વિશાળ ફુવારા હાઈ ટેન્શન વીજ લાઇન સુધી ઊંચે ઉડતા જોઈ લોકો ચોંકી ગયા. આ અકસ્માતને લીધે હજારો લીટર પાણી હાઈવે પર વહી ગયું અને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. જોકે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા પાઇપલાઇનના સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ. તો કાર નર્મદાની મુખ્ય પાઇપલાઇન સાથે અથડાઈ હતી, જેના કારણે આ પાઇપલાઇનમાં ભંગાણ થયું અને એમાંથી ઊંચો ફુવારો ઉડવા લાગ્યો હતો અને એ થાંભલાના મોટા વીજ લાઇન હાઈ ટેન્શનની જે લાઇન